હા અરે આવું છું કીધું નતું ફોનમાં કો આવું છું એમ તો આખો દાડી ફોન કરીને લોહી પીવાનું જો આવે છે ઓવે લાવું છું કિશન ને હંગાત અરે એના માટે તો મારે ધક્કો ખાવો પડે છે નક્કી શું કરવા આવું હું તો તાણ ના નહીં દોવા દીધું બેહે પાટું મેલ્યું તું મને દોવા ગયો હતો એટલે સોની મની ફોન મેલા તારમો હા ઘરના તાળું માર્યું છે તારે ચિંતા કરવા નહીં આવતી મને બધી ખબર પડે છે હું કોઈ મૂર્ખો નહીં ઓવે હારું હેડ હવે ખરેખર કાકા તમે તો કંટાળો લેવરાઈ દીધો મારી મમ્મી અંગા જતો રહ્યો ને તો સારું હતું અત્યારે અડધી રાતના લઈને હેડ્યા હો જતો રહ્યો તો સારું હતું એમ હોવત ને તાણી એટલે મેં તને ના પાડી હતી તે શું કીધું તું કે ના કાકા હું તો તમારા અંગત આવ્યો મારે મારી મમ્મી અંગત નહીં જાઉં શું કરવા રહ્યો તો હોય કે તારા ભાઈ શું લાડવા ઢાળ્યા હતા તારે અડધી રાતના લઈને હેડ્યા હોડો ના બોલ તો ઘરમાં પર જા લા થેલી કંટાળે છે એક બાજુ એક તો ઘરની ચિંતા થાય છે મારો પગ વધી ઉપડતો નહીં મારે જેવરી જાવું ગોમેત્રે ઘરની હાની ચિંતા થાય અલ્યા મૂર્ખા ઘરની ચિંતા તો થાય જ કે એક બાજુ શિયાળાની રાત છે આપણું ઘર છે ને વહીથી નેડિયામાં હાવ નોંધારું છે અને આપણું ઘર ઠકાણા વગરનું છે લ્યા ઘરમાં દાગીના પડ્યા છે રોકડ પૈસા પડ્યા છે એટલે ચિંતા ના થાય તે લઈ લો હંગાત લે આપણે સાધનમાં જવાનું છે હંગાત ના લઈ રેવાય આ રાત છે રાત લૂંટાઈ જા ખબર ના પડે એ માટે કોઈ ના લૂંટાઈ જો તું શાંતિ રહેશે ઘડીવાર હા કિશન હા આપણે શું કરે ખબર છે દાગીના અને પૈસા ફૂમતા આકા ઘેર મેલ દે તું અહીં ઉભો રહો હું લેતા આવું કાકા પેલા બે ગોદડા પડે બહાર લેતા આવો ને ચમ એટલે ગોદડા શું કરવા છે ભાઈ આ પડે લેતા આવો કી એટલે તારા શું કરવા છે એમ કહું છું ઓય હળગાવે છે ઢાડવા આવે છે એટલે હળગાવાના નહીં સોનું મનું પોણતમાં આવવાનું છે તારે ખબર નહીં પોણતમાં હા હવે કાકા એકન બે દણા શું કરવા ઉજાગરા કરવા પડે હેજી વેજી એટલે આમ તો તને ના લઈ જોત પણ ચારા ખોપવાના છે ને પાયે જવાનું છે ગારવણ છે એટલે હા તો એમાં વાર ના થાય છૂટું થવા જતો વધો ના આવે સોનું મનું હું દૂધ લઈને આવું છું તૈયાર રહેજે હું ચોય નહીં આપવાનો જો કે નહીં આપવાનો શરમે આવતી નહીં શરમ મને નહીં શરમ તમને નહીં આવતી એ બે દણાનું શું કામ છે પછી આખો દાડો કાલ હું તો હુઈ રહ્યો અરે કાલ તું તારું ઊંઘી રહેજે તારું કોઈ કામ નહીં કાલ હું દૂધ લઈને આવું છું તૈયાર રહેજે હેરાન કરવાના ધંધાથી માર કાચીનું વાપડી ને બીજું કોઈ નહીં એટલે શાનો હેરાન થાય છે ખાતો નહીં રૂપાના ટાઈમે આવીને બેસી દો છો હા તો એકણ છૂટું પાણી જવા દેવાનું હોય ને એ તને બે દણા નહીં હેરાન થવાનું હોય નહીં જવા દેવું મારા છૂટું હું આવું છું હાલ જ વાપવું હોય તો વાવો ને કે ના પાડી દો વાપવાનું છે ફૂમતા આકા હા હરીભાઈ શું કરો છો પથારી કરે છે ઊંઘવાની તૈયારી હોય એમ હા થોડો કોમથી આવ્યો તો જો પૈસા બાબતે અત્યારે આવ્યા હોય ને તો આ ના પગે છે ને પાછા વળી જાજો હરીભાઈ મોન નહીં રહે લે તમારું હવે અરે ફૂમતા આકા પૈસા લેવા નહીં આવ્યો પૈસા હાલવા આવ્યો છું ઓવે કે હરીભાઈ હા હું તો તમારા પાસે માંગતો નહીં ઓવે તમે મારા જોડે નહીં માંગતા કે હું તમારા જોડે નહીં માંગતો પણ થોડી જવાબદારી તમને હાલવા આવ્યો છું મારે જવું છે બહાર એટલે મારે હારી જવું છે આ તે શું છે એટલે ફૂમતા આકા એમાં કેવું છે ખબર છે મારે ડોશી અઠવાડિયેથી ઈકણ છે બરાબર ઉએ તો જઈશે કાળી કણ ભાઈ હવે એ તો બધું ના કહેવાનું હોય ભલા આદમી ઉએ શાંતિ છે તમારા ઘેર ઉએ ઈકણ થઈને હું હેડું છું ને ત્યાં કંકા નહીં હોતો ઘરમાં એમ નકે ચો મજો લે ચો મજો તું અમાય ઉએ ઉએ મને વાત કરવા દે હો તમે બોલો ઈ તો અઠવાડિયાથી ઈકણ છે અને અત્યારે મારે અને કિશન બે નીકળ જવાનું છે કિશન બેન એમ ઓવે એટલે મારું ઘર હુંનું હતું તે ઓભળો હા મને બીજા ઘેર ઊંઘ નહીં આવતી હો ભાઈ અરે ઊંઘવા જવાની જરૂર નહીં મારી વાતો સાંભળો તમે એટલે ફૂમતા આકા મારા ઘરમાં છે ને દાગીના અને પૈસા હુંના હતા ને એટલે મને ચિંતા થતી હતી એટલે દાગીના અને પૈસા હું તમારા ઘેર લઈને આવ્યો છું તમને આલવા માટે બે દાડા હું આવતો રહ્યો બે દાડા સુધી તમારે આ જવાબદારી રાખવાની છે પણ હરીભાઈ હવે આવડી મોટી જવાબદારી તમે છો મને આલો છો ફૂમતા આકા તમે ઘેર ને ઘેર હોય છો ઘર મેલી ચોય જાતા નહીં એટલે મેં તમને પાસ કર્યા છે બસ હા દોઢું બોલવા નહીં આવતું લે ઉવે જા થાય એમ તો ઉવે હગાવાલે આવતા જતા રસ ઉવે અને અમને કોક ઓળખે છે એમ હો સારું જોશો બસ એમ ફૂમતા આકા દાગીના છે 50,000 રોકડા છે હો ઓવે
જુઓ હા તમારે આ દાગીનાની અને પૈસાની કોઈ ચિંતા નહીં કરવાની. ઈ તો મને વિશ્વાસ છે ભલા આદમી. મારા પાસે પડ્યા છે, દોણેક બેંકમાં પડ્યા છે. હા રે તેમાં હેડ્યો હેડ્યો વાયકણ આવ્યો છું. ના ના બરાબર બરાબર. હવે જાઉં હું. સુખ શાંતિ થઈ જાઓ. હવે ભૂમતા આગળ મને કોઈ ચિંતા નહીં. કમ્પ્લીટ હાથમાં મારી જવાબદારી છે. આપણે મારી વાત. હા આ તો દાગીના આલ્યા છે, ગમે એવું હોય ને તો ફૂમતો ના ફરે તમને કહું હું હોય. અને ઠેરથી કેવો છે આયરો? હાથના છૂટા. હા અને આ દાડાવથી કોઈને ભમાયા વગર મેલો નહીં. વાત સાચી છે. ઉવે વાઘ છું એમ તો આટલામાં. હા શું તાણી હું પછી જઉં હો હવે. સારું. એટલે એ પત્રીદા ચમ હુઈ ગયો છે? ચા મલો હેડો મન દગાડો પછી. અરે ચા નહીં મેલવી, તું બેઠો થા, એક વાત લઈને આવ્યો છું હું. શું છે? તું બેઠો તો થા. પત્રીદા હા હવે છે ને ચાય નહીં મેલવી, પોણતમાં નહીં જાવું. હારું હુઈ દો હેડો તા પટી ગયો. ઊંઘવાનું નહીં મૂર્ખા, અસલ વાત લાવ્યો છું. શું? આપણે છે ને જ્યાં ગારવણ કરવા છે ને એના બધા પૈસા બારે બાર આવી જાય આપણે, એવી વાત લઈને આવ્યો છું. ચોથી અરે હરીભાઈએ ફૂમતાઈના ઘેર દાગીના મેળવા આલ્યા છે. હવે હરિયો ફૂમતાઈને ઘેર શું કરવા દાગીના મેલે? અરે હીરો એના હારે જો છે એટલે બધી વસ્તુ 50,000 રૂપિયા રોકડા અને દાગીનાનું પોટકું બધું ફૂમતાઈને ઘેર મેળવા આલ્યું છે. એ રહ્યો ઘણી વાર હારે જાય છે, કોઈ દાડો મેલતો નહીં ને આવા કચ્ચોથી મેલીને જો હશે. અરે ભત્રીજા ગળાની શોગન મારી નજરે હું જોઈને આવ્યો છું, તું માનતો નહીં. સાચું કહો? અરે સાચું કહું છું. તો પણ એમાં હવે આપણે શું કરવાનું? અરે આપણે છે ને પોણતમાં નહીં જાવ, ફૂમતા આકાના ઘેર જઈને દાગીનાનું પોટકું લાવતા રહ. બધી વાત કાકા હાચી, પણ ડાબડી મૂઢો તો હશે કે ઘેર? ડાબડી મુઠાનો આઈડિયા મારા જોડે છે. આપણે પોણતમાં નહીં જાય એટલે આપણી જગ્યાએ જાહે ડાબડી મુઠો પોણતમાં. એ હવે પેલો ખેગાર મોન છે. તું તાર ખાલી મારા આંગા છે જ, આપણે ખેગાર જોડે તો ખેગારને મનાવવાની જવાબદારી મારી. કાકા તમારા પ્લાનમાં કશું હતું નહીં, પછી ફસાવો છો. એટલે ચોય ના ફસ, તું હેડ ને હા વીજી રસ્તો પડ્યો છે. આમ નક્કી મેલ્યા છે નક્કી ગળાની શોગન ભાઈ, તારી શોગન. એટલે તમે હરીને જોયો? અરે રૂબરૂ જોયો છે મેં. એવું? ઓવે તમને જોયા હતા? ના મને નહીં જોયો એને, હું દિવાલ ઓઠે હતો. એટલે ખબર નહીં ની એમ. ના લગી રે ખબર નહીં. તું હેડ ખાલી, આપણે ખેગાર જોડે જવું પડશે ડાયરેક્ટ પેલા. એવું ઓવે ઓ તારી મારા ઓળખાણ મેલ્લામ ને મેલ્લામ ચોરી કરવી છે. કરો ચોરી હેડો. હું એ જોઉં છું કે તમે કેવી ચોરી કરો છો. ખેગારજી, એ ખેગારજી, ખેગારજી, એ ખેગારજી, બેઠા તો કી ભૂપતજી છું. ચમ ભાઈ? એટલે તમને કહેવા તો મારે પોણી વાળવાનો મેળ આજ નહીં આવે. એ અલ્યા તમે કેવી વાત કરો છો? લાઈટ આપણ ટાઈમ થઈ ગયો છે અને હજુથી ઘેર આખડો છો. એ ખેગાર કાકા અમે પોણતમાં જ હેડ્યા હતા, પણ હવે દવાખાને જવાનું છે. કેમ દવાખાને શું થયું? એટલે મારા કાચીના કાકાના બાપો દાખલ કર્યા છે ને, વધારે સિરિયસ છે. કાકાના બાપાના બાપા હું બોલ્યો? મારા કાચીના કાકાના બાપો દાખલ કરેલા છે ને, સિરિયસ થી વધારે હાલ ફોન આવ્યો છે, જતા રહે લગભગ. એવું છે એમ? ઓય પણ લ્યા તારી તમે જબરજસ્ત ખેલ કાઢ્યો છે. અરે ખેગારજી મારે ઉતાવળ જ છે, પણ શું કરું કો હાડો. પણ ભાઈ બોલ પણ ના રે યાર. અરે તમે હવે ગમે તે સેટિંગ કરો ને. સેટિંગ ના થાય એટલે યાર. તમને કહેવા આવે ને કેમ નહીં? આવો બનાવ બને તો કોઈ કહેવા આવે ઘેર? વાત સાચી પણ તો મારા કાકો કે હેડ ભત્રીજા આપણે ડાયરેક્ટ દવાખાને જા, પણ કીધું ના આપણે કહેવું પડે. સેટિંગ કરવા જવું તો બધા વારા આગા પાછા થઈ જાય. હી અત્યારે મેલું કને કેજે. એટલે અમાર ચેડકનો વારો આવે છે. તમાર ચેડે તો ફૂમતાઈ નો. આ તે એક કામ કરો, હાથ ફૂમતાઈને પોણી આલ્યો ને ફૂમતાઈના વારામાં મેં વાળી દે. હા. એમ ના થાય યાર. અરે ખેગારજી થાય ભલા આદમી હા? થાય. પણ એક જણો જોકી દવાખાને. નહીં ચાલે એવું. મારે ખાસ જવું પડે ને, હારે એકલો પોણી વાળી નાખે. ફૂમતાઈ તો હના મોની. અરે મોનછી ભલા આદમી. પણ અમે અહીંયા વારો તો રાતે જ આવે છે કે આજ વાળી કો તો કાલ વાળી, શું ફરક પડે અહીંયા? હારું હેડો એવો વાત કરું હું. દવાખાનાનું એટલે તો સમજવું પડે ને, એમ બીજું હા, કોઈ ઈ નહીં. વાત અમે સાચી ભાઈ. દવાખાને જાઓ. હારું હેડો. હેડ ભત્રીજા. પડ્યા 500 રૂપિયા. હા 500 રૂપિયા તો હાલ નહીં. હેડ એ તો કોઈ કાકા પાછું કરશે. કાલ દાડે લઈ જાજે જરૂર પડે તો. એ હારું. હો? અલ્યા, તારી હોય ને ખેલ કાઢ્યો છે. ભરતજી, હો બાસ્કુજી, તો ભજનમાં હેડક છું? ના ના સીઆઈડી કરવા જઉં છું.
કેમ વળી અત્યારે હની સીઆઈડી? આજ સીઆઈડી નહીં કરું ને તો મેલ્લામ ચોરી થઈ જાય. આપણા મેલ્લામ ચોરી થાય? ઓય કને ઘેર? ફૂમતાજીન ઘેર. ઓ તો એને ઘેર તો ચોરી થવા દો કે જો ફૂંચી ખવાય છે ઘરમાં સોરે પાછા પડશે. હવે બાસ્કુજી વાપરો મારી વાત કે હરીજીના દાગીના અને પૈસા ફૂમતાજીન ઘેર પડ્યા બરોબર, અને આરી વાત કાકા ભત્રીજાને ખબર પડી ગઈ છે એટલે એને ચોરીનો પ્લાન બનાવ્યો. કાકે ભત્રીજા પ્લાન બનાવ્યો છે? ઓય તો હેડો તાર ઘેર જઈને ભાજી નાખો. ના ભાજી નહીં નાખવા, આમાં મેં એક આઈડિયા કરી છે. કેવી આઈડિયા? સમજી જા? હા સમજી જો. હો હારું, હું જાઉં અને પછી તમે આવો. હારું. ફૂમતાઈ, એ ફૂમતાઈ, શું છે લ્યા? અરે મૂસુ આવો ખેગાજી. અલ્યા ફૂમતાઈ, હે, તમને ઠંડી નહીં આવતી? ઠંડી મને શું કરવા આવે? બહુ સારું કહેવાય હો. હું તો ગોદડું ઉઠીને ઊંઝો તો તાર. તમે શરીરના એટલા પોસાય એમ. હારું હેડો બધી વાત જવા દો. પોણી વાળવા જવાનું છે તાર ખેતરમાં. પાણી વાળવા? ઓવે અચ્છા જો તમે તાર. એટલે મારે નહીં જવાનું, તમારે જવાનું છે. મારે? હા. મારે તો વળી આજ વારો છે યાર. અરે ફૂમતાઈ, મને ખબર છે તમારો વારો નહીં, આજ વારો કાકા ભત્રીજાનો હતો, પણ ઇવન સમય એવો બની ગયો છે એટલે તમારે જવું પડશે. કેમ એટલે એને કાચી ઓફ થઈ ગયો શું? એવું ના બોલાય ફૂમતાઈ. તાણી. જોઈ વિચારી બોલો ભલા આદમી, સતે ના બોલાય. સમયની વાત તમે કરો યાર. એટલે કાચીના કાચીના બાપાના કાકો કોક બીમાર પડી ગયા છે, એવા નીકળી ગયા છે, એ રહ્યા દવાખાને લાયા છે અત્યારે. કાચીના બાપાના બાપો. કાચીના કાકાના બાપો, શિખર કાકાના બાપો કે બાપાના કાકો મને ફાઇનલ ખબર નહીં. ભત્રીજો શિખર હું કહેતો તો. એ વડી લસી કોકી અને બરાબર ટૂંકમાં. હા પણ જો મારો વારો નહીં ને અત્યારે હું નહીં જવાનો, કારણ કે જો મારે ખેતરમાં છે ને નહીં નેકો હમી કરેલી કે નહીં ઢાળિયા હમા કરેલા હોય. ફૂમતાઈ, તમારી બધી વાત સાચી, પણ આજ રાતે તમારે પોણી વાળવા જવું પડશે. આપણે કોકની મજબૂરી તો સમજવી પડે કે ના સમજવી પડે? મજબૂરી યાર, એ તો હવે રોજ રાતે લઈને ઉડે આવે પછી શું કરવાનું આપણે? નહીં જવું એમ? તાણી. કશો વાંધો નહીં ફૂમતાઈ, બોર તો મારો છે, મને બધું આવડે છે. 15 દાડા સુધી ખેતરમાં પાણી નહીં આપવા દઉં. ઓહોહોહોહો. ખેગારજી, હા. તમે બોર વાળા છો બરાબર છે, આટલી બધી ધમકી તમે ના આલી કોઈલા એમ. ધમકી નહીં આવતો ભલા આદમી, તમે કોઈની પરિસ્થિતિ નહીં સમજતા યાર. બધુંય સમજાશે અમે તો. એમ નહીં, આવો સમય તમારા ઘેર બન્યો હોય તો તમને કેવું કાઠું લાગે? મારા ઘેર શું કરવા ભણે યાર? તમે કેવી વાતો કરો તારે યાર ખેગારજી. જવાનું છે, જવાનું છે, ચાહા વળી હવે બીજું શું? જવું જ પડશે, છૂટકો જ નહીં. હારું હારું. તાણે અત્યારે સમયનું કોઈ નક્કી નહીં, જે ટાઈમે ફરી જાય. મથવાનું થાહે યાર. ખરેખર ખેતરમાં ઠકાણા નહીં ને હવે શું કરવાનું મારે? હવે આજની રાત હેરાન થઈ લો. થઈ ગયો. હેડજો, તૈયાર થઈ જાઓ, લાઈટ આવવાનો ટાઈમ થઈ ગયો છે. ફૂમતાઈ, વાર નહીં જાજી. હા હા ભાઈ હેડ સર. જોજો 20 મિનિટ વાર છે, ઓય ઓય. જલ્દી કરો. કાયા ગોદડા મને લેવા દે એમ નહીં આરે. તમારો વિશ્વાસ નહીં આવતો તમે ઊંઘી જો તો. ની ઊંઘું લાવ. કૂતરો ઊંઘી પછી. હેડો. હું જઉં હો. હારું. હું કીધું ભૂલ ના થાય. અલ્યા નહીં થાય યાર. બસ તા. શું કરવાનું? એક ધતનું પાણી આવ્યું છે હવે. પાવડો. હા હવે યાદ આવ્યું કે ખેતરમાં મારે બધું હમું કરવા લઈ ગયો તો નહીં, તારને એમને એમ પાવડો ઈકણ જ પડ્યો છે. ફૂમતાઈ, હવે ભરાજી ચોકણ હેડ્યા? પાણી વાળવા. પોણી વાળવા હેડ્યા એમ? વગણ વારે. તમને કદી કીધું આ બધું? એટલે આજ તમારો વારો નતો. હમણાં તે વારો તો નહીં જ કે યાર, મોડું થાય યાર માર. ફૂમતાઈ મોડું થઈ જાહે ને હે તો પછી બરબાદ થઈ જાહો. એટલે કેમ યાર બરબાદ થઈ જાઓ? શી રીતના? હરીભાના પૈસા અને દાગીના તમારા ઘેર પડ્યા છે? પૈસા ને દાગીના બધું પડ્યું છે, પણ તમને શી રીતના ખબર પડી આ વાતની? હવે જો અત્યારે તમે પોણતમાં જાહો ને હે તો એના દાગીના ને પૈસા શું રહી જાય? એ દાગીના ને પૈસા સોરાઈ જાય. ઓય શી રીતના ભાઈ?
હવે ફૂમતાઈ વાપરો મારી વાત. હે હું મારા ઘેર ઊંઝો હતો હં. એટલે કાકો ભત્રીજો બે વાતો કરતા હતા ઓય કે આજ આપણે પોણતનો વારો છે એટલે ગમે તે કરી હે અને ફૂમતાળજીના ઘેર હરીફાના દાગીના પડ્યા છે એટલે આપણે સોરવા છે. એવું એમ ઓય એટલે આ વારો એટલે બદલાવરાયો હોય ને એમ હા ઓહ તારી તો આજ હું કાકા ભત્રીજાને ભમાયા વગર ના મેલું લ્યા ના ફૂમતાઈ ના કેમ? એને આપણે રંગે હાથે પકડવા છે. શી રીતના ઓય હું તમને કહું સમજી જા. એવું છે એમ ઓય પણ મને જપ નહીં થતી ભરતજી મને જપ નહીં થતી આ તો કે આ મારા ઓળખ્યા જપ તો મને નહીં થઈ પણ પહેલા મારા હારું પાકું તો કરવું પડે કે. એ વાત તો સાચી છે ચો મારા ઓળખ્યા વારો ફેવરી છે હારે તો કઈ લ્યા હારું મેં કીધું ને એટલું તમે કરો હારું હારું હો. હા ઓહ કાકો ભત્રીજો કશો વાંધો નહીં આવો તમે કેવા આવો છો મારા ઘેર હા ડાબડી મૂઢો શિખર ચાણી હેડે છે કાકા હા ડાબડી મૂઢો રહ્યો નહીં એ જિંદગીનો ઊંધો છે ખેકરીઓ કહેવા જો છે નહીં એટલે હારો કદી ના મોને એનો વારો નતો એટલે અરે ભત્રીજા એવું નહીં આને હાલ પાણીની ઉતાવળ છે એને હેડ્યો વાઈટ લુકડા પહેરેલો છે ઈર્યો છે કાકા ઈર્યો છે જો 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 હવે એ ઓમ જોશે આપણો ઓમ હેડો છે કાકા. હા અરે પોણતમાં ના જોવત ને તો આજ છે ને હરિયાના દાગીના આમ પૈસા હું મેલોત ના ડાબડી મુઠાને તો પટાઈને લઈ રોત એ મૂર્ખા આપણે ગોમો જ છે નહીં બહાર જા ઈ તો ચો ખબર પડોત કે ઓને કને માર્યો છે તું હેડ ને હાલ જોજી જોજી જલ્દી જો ભેદો કે પેટી કાકા પેટી તો કોઈ નહીં લુગડો જ છે મોય Залив નહીં આવો ફેંકજો અહીં ખેલો કાકા એમ ના ફેંદવાનું હોય કોઈ નહીં મોય ઓમ તમે નક્કી વાત વાપરી હતી ને અલ્યા નક્કી મેં હગી ઓછે જોયું છે નકે હેજી વેજી ફસાવશો જોજે જોજે ચોક ઓમાં તો કોઈ નહીં મેં જોયું ડોક્ટર છે કાકા સી લાવજી જોજી જોજી કશું ગિર્યા છે શું છે આ બધું શું છે બધું હે આરાત છે ને દાગીના આય જાહેર એ પૈસા અને દાગીના હે લ્યા ઓમણાવ હે શું છે આજુ હે આટલું બધું પ્લાનિંગ કરો લ્યા ગોમન ગોમો હે ભૂપતજી હાલે આ મેલામાં કઈ ના ચોરી કરો લે હા અરે મારે પેલા છે ને આ મોટા માથાડાને છે ને વાળું છે ઓય આવી રીતે ચોરી કરાઈ લ્યા આવી રીતના. હાલે હે
નાટક ના કરતા કોઈ નાટક ના કરતા હુએ થાકી ગયા છે લ્યા. જો આ જો કે મોઢા ચેવા કર્યા હોય ને એમ નહીં ગરીબ થઈ જાય છે પણ પ્લાન કેવો બનાવ્યો હોય ને વાહ ભાઈ વાહ હવે હેલે લાવું જો લ્યો ફૂમતા કે વાયો આ લાવ લ્યો બરોબર છે. હું પકડું તમે જો ચોરી કરવા જો ફૂમતાઈ ફૂમતાબા પટી ગયું ફૂમતાબા ફૂમતાઈ આખો રહી ગયો તું ઓ બાપા રે હાથ પકડ ભાઈ નાખો ફૂમતાઈ ઓમ રાખો ઓ માથાડા ઓને હજર કરી નાખો. પ્રસાદ આલો પેલા ને પ્રસાદ આલો શિયાળાના હજર કરી નાખો હા. ફૂમતાઈ ઓ બાપા રે ભાઈ ભાઈ જોકા વાયાને મજૂરી કરતા જોરા આવે છે મફતનું ખાવું છે ચોરી કરી ફૂમતાબા ફૂમતાબા જો ફૂમતાબા વાગે 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 તું જા. ફૂમતાબા હવે નહીં આવે કોઈ દાડો બસ હે? કોઈ દાડો તમને છે ને ચોરી કરે એવા રાખવા જ નહીં હોય પછી આવજો ફૂમતાઈ ભૂલ થઈ ગઈ આ ફૂમતાબા જો ફૂમતાબા વાગ હેડે એવા નહીં રાખવા તમને હેડે એવા ફૂમતાઈ ભૂલ થઈ હેલે? ગઈ તમે જે વખત પ્લાન બનાવતા હતા ને એ વખત જ તમને બાજી નાખોત પણ તમને રંગે હાથે પકડવાતા જોઈ ફૂમતાઈ વાહ ભાઈ વાહ જો મારા વર્ષે ને વારો બદલ્યો છે લ્યા હે? એ ભરતજી પોલીસ બોલાવો ને પકડાઈ દો હર એક ઘંટા કજો હોય હા પોલીસ તો બોલાવીએ પણ ફૂમતાઈ ઓમાં તમારી મોટા મોટી ભૂલ છે શું કે કોઈ દાડો પારકી જોખમ તમારા ઘરમાં લાવી ના મેલાય વાત સાચી છે અને ભરત. પારકી જોખમ તમે લાયા તો ભલે લાયા તો તમારા ઘર મેલીને જો બહાર ના જવાય ના જવાય વાત સાચી છે હા એમ નહીં કદાચ થઈને આ દાગીના ચોરાઈ જાવત અને મને ખબર ના પડી હોત તો કાલે હરીજી હું કોત વાત સાચી છે મારા ઉપર શખાવત શકાવત ને બધા દાગીના તમારે કરિયાલમાં પડો ઓય પણ મારું મગજ છે ને ખેગારજી એ ફેવર્યું હા અને મારે આ તો મગજ માં તો તું યાર લગીને શું કરવાનું કહો હડો પણ તમે આયા અને આ દાગીના બચ્યા ઉએ નહીં મારે તાકડે વોચ ખુલી જઈ તે સારું કર્યું સાચી વાત છે હું બચી ગયો મારું બેટું જબરજસ્ત બચી ગયો પણ વાયના માથા ફોડવો છે હવે વાયન હાથા નહીં મેલવા ના ભૂમતાઈ હવે તમારે કોઈ કરવું નહીં હવે જે કરશે ને એ પોલીસ કરશે ઓય તાત્કાલિક પોલીસ સ્ટેશન હેડાળો હા. ભરતજી હવે ચોરી નહીં કરો ના તમે ઓય નહીં કરો પણ બીજા તો ચોરી કરશો જ તમે ઉએ તમે ના સુધરો લ્યા કોઈ દાડો ના સુધરો ઉએ હટો, ઉઠાવો. ભૂલ થઈ ગઈ ફૂમતા કાકા ફૂમતા કાકા કહું છું. ભાઈ ભાઈ ભૂમતાઈ હેડો હા મારું 500 પાટણ હા